બાકી બધું ઠીક, પણ આ ફાંદ ઘટી જાય ને તો સાચે મજા આવી જાય. આખા શરીરનો દેખાવ બદલી નાખે છે. એટલું જ નહીં, કોઈ સારા કપડાં નથી પહેરી શકાતા. તમારામાંથી પણ ઘણાને આવું જ થતું હશે કે આ લટકતું પેટ છે એ જો ઘટી જાય ને તો મજા આવી જાય, ખરું ને? તો ચાલો આજે તેની જ વાત કરીએ કે સૌથી પહેલા તો ફાંદ છે એ વધે છે શું કામ? જો ફાંદ વધે છે તો તેને કારણે તમારા શરીરમાં કેટલી બીમારીઓ ઘર કરી જાય છે, અને સાથે એ પણ વાત કરીશું કે આ ફાંદને ઘટાડવા માટે શું કરવું જોઈએ. સૌથી પહેલા તો જો તમે એક સ્ત્રી એટલે કે મહિલા છો તો 35 ઇંચથી વધારે તમારી ફાંદ એટલે કે પેટનો ઘેરાવો છે તો એ તમારા શરીરમાં અનેક બીમારીઓને નોતરી શકે છે. અને જો તમે પુરુષ છો અને 40 ઇંચથી વધારે તમારા પેટનો ઘેરાવો છે તો તમે અત્યારથી જ સાવધાન થઈ જાઓ, કારણ કે અનેક બીમારીઓ એવી છે કે જે તમારા શરીરમાં ઘર કરવા માટે આવી શકે છે. અને એકવાર જો બીમારીઓનું ઘર બની ગયું આપણું શરીર તો આપણે ક્યારે પણ સાજા નથી થઈ શકતા. કઈ કઈ બીમારીઓ તેની વાત કરીશ, પરંતુ ત્યાર પહેલા હું તમને એ બતાવી દઉં કે આ જે ફાંદ છે, પેટ છે એ વધે છે શા માટે. તો સિમ્પલ નિયમ છે, આપણે કોઈ ફૂગો લઈ લો અથવા તો કોઈ એક સ્ટોરેજ માટેનો ડબ્બો લઈ લો. એની અંદર તમે વસ્તુઓ ભરતા જ જાઓ છો, ભરતા જ જાઓ છો, ભરતા જ જાઓ છો. જૂની વસ્તુ વપરાતી નથી ને નવા ભરતા જ જાઓ છો. તો શું થાય છે? ડબ્બો એવો છે કે એની સ્ટોરેજ કેપેસિટી લિમિટેડ છે, એટલે પછી ડબ્બો ફૂલ થઈ જશે. પણ આપણું શરીર એવું છે કે જેની અંદર આપણે વસ્તુઓ એટલે કે ખોરાક નાખતા જ જઈએ ને તેનો ઉપયોગ ન થાય તો એ શું કરે છે? એ ફૂલાવા માંડે છે. જેમ કે આપણે ફુગ્ગો છે એમાં થોડી હવા નાખશો તો નાનો એવો હશે, વધારે નાખશો તો જેમ એ ફૂલાતું જશે તેવી જ રીતે આપણું પેટ છે એ પણ ફૂલાતું જાય છે. અને પરિણામે એ થાય છે કે તમે જે પણ ખોરાક ખાવ છો એ પચતો નથી, એને કારણે સ્ટોર થાય છે, ફેટમાં કન્વર્ટ થવા માંડે છે અને તમારો પેટનો ઘેરાવો વધવા માંડે છે. આ મેં તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવ્યું કે આપણું પેટ છે, આપણી બેલી ફેટ છે, આ જે લટકતી ફાંદ છે એ શું કામ વધે છે. હવે જો આ ફાંદ વધી ગઈ છે તો કઈ કઈ બીમારીઓ આવી શકે છે? સૌથી પહેલા તો ડાયાબિટીસનો ખતરો રહેલો છે. જી હા, કારણ કે વજન વધવા માંડે છે, ફેટ વધવા માંડે છે, શરીરમાં શુગરનું પ્રમાણ વધવા માંડે છે ને એને કારણે ડાયાબિટીસ થઈ શકે છે, હાઈ બીપી થઈ શકે છે. અને વજન વધારો એ તો પહેલેથી જ આવી જાય છે, જેવી રીતે આણામાં વસ્તુઓ આવે ને એવી રીતે. હવે આ તમામથી બચવા માટે શું કરવું જોઈએ તેની વાત આપણે કરી લઈએ. તો સૌથી પહેલા તો તમારે જો ફાંદ ઘટાડવી છે તો તમારો ખોરાક છે એ તમારે હેલ્ધી લેવો જોઈએ. જી હા, હેલ્ધી ખોરાક લેવો જોઈએ. તમે જે ખાઈ રહ્યા છો તમે ધ્યાન રાખો કે તમે શું ખાઈ રહ્યા છો. પ્રોસેસ ફૂડ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ એને બંધ કરી દો. જે પેકેટ ફૂડ છે એ વસ્તુ યાદ રાખજો કે પેકેટ ખુલશે એટલે પેટ ફૂલવાનું નક્કી છે. બીજા નંબરમાં ટેન્શન, તણાવ ઓછો કરવાનો છે. તમે કહેશો એને અને ફાંદને શું લેવા દેવા? ચલો હું સમજાવું. જો તમે ટેન્શન લો છો, તણાવમાં રહો છો તો તમારું કોર્ટિસોલ વધવા લાગે છે. એ હોર્મોન છે અને એ હોર્મોન વધવા લાગે એને કારણે શું થાય છે કે ઘણું બધું શુગર એ પ્રોડ્યુસ કરે છે અને પછી આ શુગર વપરાતું નથી. પરિણામે ફેટમાં કન્વર્ટ થાય છે અને ફેટ બેલીમાં આવીને બેસી જાય છે. ત્રીજા નંબર પર શું કરવાનું છે? જો તમે પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા તો પણ તમારી બેલી ફેટ વધવા માંડે છે. જી હા, પૂરતી ઊંઘ લેવાની છે. જો તમે 7 થી 8 કલાક સારી એવી ઊંઘ લેશો તો પણ તમે બેલી ફેટને વધતા રોકી શકશો. અને સારી ઊંઘ લેવા માટે એક નિયમ બનાવી લો કે સૂવાના 2 કલાક પહેલા કોઈ પણ ગેજેટ ના લેવા. પછી ટીવી હોય, મોબાઈલ હોય, તમારું લેપટોપ હોય, જે પણ કામ કરવાનું છે. અને જો 2 કલાક શક્ય ના હોય તો કમસે કમ 1 કલાક છેલ્લો છે એ મગજને શાંત થવા દેવો. કારણ કે જ્યારે આપણે છેલ્લે સુધી મોબાઈલ, ટીવી હાથમાં હોય છે ત્યારે થાય છે શું કે આપણું શરીર આરામ કરવા માંગે છે પણ મગજ આરામ નથી કરી શકતું અને તેને કારણે તમે જોશો કે સવારે ઉઠો તોય તમે લેઝી ફીલ કરો છો, ઊંઘ પૂરતી નથી થતી, રાત્રે અજીબ ગજીબ સપના પણ આવે છે. આ તમામનું કારણ પણ એ જ છે. એટલા માટે આ જે વસ્તુઓ છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું આજથી ચાલુ કરી દો અને સાથે જ વર્કઆઉટ કરવાનું રાખો. જો તમે દિવસમાં 30 થી 45 મિનિટ પણ વર્કઆઉટ કરો છો ને એમાં જરૂરી નથી કે તમારે જીમમાં જઈને ભારે વજન ઉચકવાનું છે. તમે દોડી શકો છો, ચાલી શકો છો, કંઈ નથી કરી શકતા, હાઉસવાઈફ છો તો ઘરમાં જ્યારે રસોડામાં તમે રસોઈ બનાવી રહ્યા હોય
ત્યારે પણ તમે વજન ઘટાડી શકો છો. અને જો તમે જાણવા માંગતા હોય કે રસોડામાં રસોઈ બનાવતા બનાવતા વજન કેવી રીતે ઘટાડી શકાય, તો મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. હું એના માટે તમને એક વિડીયો શેર કરી દઈશ. તો સાથે જ તમે આ બધી યોગા તમને પસંદ હોય તો એ કરી શકો છો. આ તમામ વસ્તુઓ કરશો તો તમારી બેલી ફેટ ઘટશે, તમે હેલ્ધી રહેશો. અને સૌથી મોટી વાત, કારણ કે કોરોના પછી લગભગ બધાને સમજાઈ ગયું છે કે જો બીમારી શરીરમાં આવે તો શરીરના શું હાલ કરી દેશે, આપણને આર્થિક રીતે અને સાથે જ શારીરિક અને માનસિક રીતે પણ તોડી નાખે છે. એટલા માટે આજથી જ નક્કી કરો કે નાની નાની આદતો આપણે જીવનમાં બદલીશું અને ફિટ બનીશું. અને હા, સાથે જ હું તમને એ પણ બતાવીશ કે તમારે જો બેલી ફેટ ઘટાડવી હોય તો તમારે શું ખોરાક ખાવો જોઈએ અને કયા ખોરાક ના ખાવા જોઈએ. તેના માટે આના પછીનો વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને જે લોકો બેલી ફેટ ઘટાડવા માંગે છે, ઈચ્છી રહ્યા છે, તે તમામ સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ મદદ થઈ જાય અને તેમના ઘરમાં પણ બીમારીઓ ના આવે. જી હા, હું શરીર રૂપી ઘરની વાત કરું છું કે તેમાં પણ બીમારી ના આવે અને દરેક ફિટ બને. અને જો આપને વિડીયો સારો લાગી રહ્યો છે અને આવા જ યુઝફુલ વિડીયો આપ જોવા માંગો છો તો ફેટ સે ફિટ તક ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી લો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી જ્યારે પણ મારો વિડીયો અપલોડ થાય તો આપના સુધી આરામથી પહોંચી જાય. તો હવેના એપિસોડમાં હું આપને બતાવીશ કે તમારે બેલી ફેટ ઘટાડવું છે તો તમારે ખોરાકમાં શું ખાવું અને શું ના ખાવું, ફાઈબર, પ્રોટીન, શું લેવું શું ના લેવું, કઈ વસ્તુઓમાં હોય અને કઈ રીતે તમને મદદ કરે, ને આ ઉપરાંત બીજા કયા ઉપાયો છે. તો વિડીયોઝ જોવાનું ફેટ સે ફિટ તક ભૂલતા નહીં અને આ જ રીતે અમને પ્રેમ આપતા રહેજો.